દિયોદર ખાતે યોજાયેલી બનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ત્રિપાંખ્યા જંગ બાદ આજે આખરી પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરાયેલી દિયોદર ભાબર જમીન વિકાસ બેંકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ ગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારો વચ્ચે ખડકેલા ત્રિપાંખ્યા જંગના પરિણામ તરફ સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રની નજર મંડાયેલી હતી। મતગણતરીના અંતે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પાનાભાઈ પટેલે ભવ્ય વિજય હાંસિલ કર્યો છે। ગણતરી કેન્દ્રની બહાર વિજેતા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થતાં સમર્થકો દ્વારા વિજયી નારા લગાવવામાં આવ્યા હતા। વિજેતા ઉમેદવારો બહાર આવતા જ ઉપસ્થિત મતદારો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સહકારી ક્ષેત્રમાં આ વિજયને લઈને કોંગ્રેસ અને વિજેતા જૂથના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો। પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનો વિજય થતાં જ તેમના સમર્થકોએ ગુલાલની છોડો ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી। મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ખેડૂતોના હિતમાં કામ કરનારા નેતાઓ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ ચૂંટણી પરિણામોએ પંથકના રાજકારણમાં સહકારી સંસ્થાઓનું મહત્વ ફરી એકવાર સાબિત કરી દીધું છે। ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે સમગ્ર ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી। વિજેતા બનેલા નેતાઓને અભિનંદન આપવા માટે સ્થાનિક ખેડૂત અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મતદાન અને મતગણતરી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો। આ ભવ્ય જીતથી જમીન વિકાસ બેંકની ભાવિ કામગીરીને નવી દિશા મળશે તેવી આશા સેવામાં આવી રહી છે। વિજેતા ઉમેદવારોના સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું। સમગ્ર દિયોદર અને ભાભર પંથકમાં આ વિજયની ચર્ચાએ જોર પકડ્યું છે। વિકાસ એટલે ખેતી બેંક, ખેડૂતોની બેંક કહેવાય। એને શાંતિ માહોલમાં ચૂંટણી પૂરી તૈયારી ચાલુ રહી છે અને બીજું કે શાંતિસર ચૂંટણી પૂરી થવાને આરે છે। શાંતિસર માહોલમાં ચૂંટણી ચાલુ છે। પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવાર પાનાભાઈ પટેલે તમામ ખેડૂત મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકીને તેમને વિજયી બનાવ્યા છે તે વિશ્વાસ પર તેઓ હંમેશા ખરા ઉતરશે। જમીન વિકાસ બેંક દ્વારા ખેડૂતોને મળતી ધિરાણ સહિતની તમામ યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી તેમણે આપી હતી। ખેડૂતોના પડતર પ્રશ્નો અને બેન્કિંગ સુવિધાઓને વધુ સરળ બનાવી એ તેમની પ્રાથમિકતા રહેશે। આ વિજય એ કોઈ એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર દિયોદર ભાભરના ખેડૂત આલમનો વિજય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। બેંકના માધ્યમથી કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે। તમામ મતદારો અને કાર્યકરોના સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। દિયોદર ભાભર સંયુક્ત જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ઉપર જિલ્લા પ્રતિનિધિ 2 આવે છે અને તાલુકા પ્રતિનિધિ 2 આવે છે। તાલુકા પ્રતિનિધિ 2 ભેગી થઈ ગયા છે। જિલ્લા પ્રતિનિધિ 2 જે સીટ છે એમાં 3 ઉમેદવાર છે એટલે 2 ઉમેદવાર જીતશે, 1 ઉમેદવાર હારશે। જમીન વિકાસ બેંક ખેતી બેંકની ચૂંટણી એટલે આજે 14 તારીખે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લગભગ બધી બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ દિયોદરમાં જે અમારું કમિટમેન્ટ થયું હતું એ કમિટમેન્ટ તોડવામાં આવ્યું એટલે ચૂંટણી થઈ છે। 3 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે। મેં પોતે પણ ઉમેદવારી કરી છે, અન્ય પણ 2 ઉમેદવારો છે અને શાંતિપૂર્ણ ને સારા માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। ચૂંટણીના પરિણામોથી બનાસકાંઠા જિલ્લા જમીન વિકાસ બેંકમાં નવો વહીવટી વળાંક આવ્યો છે, ત્યારે હવે વિજેતા ઉમેદવારો ખેડૂતોના હિતમાં કેવા સરાહનીય નિર્ણયો લે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે। ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર।